ઓનલાઈન ફૂડ મંગાવતા કડવો અનુભવ થયો છે। અમદાવાદનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વેજ સેન્ડવિચ મંગાવવામાં આવી હતી, પરંતુ તેની જગ્યાએ નોનવેજ સેન્ડવિચ આવી। ઝોમેટો પર ઓનલાઈન સેન્ડવિચ ગ્રાહકે મંગાવી હતી, ત્યારે શંકાસ્પદ સેન્ડવિચ ચાખ્યા બાદ જાણ થઈ હતી, ત્યારે કોર્પોરેશનમાં ફરિયાદ કરી અને 50,000 દંડની માંગણી કરવામાં આવે છે। ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે। યુવતીએ વેજ સેન્ડવિચ મંગાવી હતી, તેની જગ્યાએ નોનવેજ સેન્ડવિચ આપવામાં આવી છે। ઝોમેટો પર ઓનલાઈન ફૂડ મંગાવવામાં આવ્યું, ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો। વેજ સેન્ડવિચની જગ્યાએ નોનવેજ સેન્ડવિચ આવી, તો શંકાસ્પદ સેન્ડવિચ ચાખ્યા બાદ જાણ થઈ હતી, ત્યારબાદ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને 50,000 દંડ ફટકારવાની પણ માંગણી કરવામાં આવી છે। તો ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે। અમદાવાદનો આ બનાવ છે, જ્યાં ઓનલાઈન ફૂડ મંગાવતા કડવો અનુભવ પ્રાપ્ત થયો છે। વેજની જગ્યાએ નોનવેજ સેન્ડવિચ ગ્રાહકને પ્રાપ્ત થઈ છે, ત્યારે સેન્ડવિચ શંકાસ્પદ લાગતા તેને ચાખ્યા બાદ આ પ્રકારની જાણ થઈ હતી, ત્યારે ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે। તો શંકાસ્પદ સેન્ડવિચ ચાખ્યા બાદ જાણ થઈ હતી કે આ નોનવેજ સેન્ડવિચ છે, ત્યારે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને આ સાથે 50,000 દંડની માંગણી પણ કરવામાં આવે છે। તો ઝોમેટો પર ઓનલાઈન સેન્ડવિચ ગ્રાહકે મંગાવી હતી, ત્યારે વેજ સેન્ડવિચ મંગાવવામાં આવી હતી, પરંતુ નોનવેજ સેન્ડવિચ આવી। સેન્ડવિચ શંકાસ્પદ લાગતા ગ્રાહકે આ સેન્ડવિચ ચાખી અને ત્યારબાદ તેમને જાણ થઈ કે આ નોનવેજ સેન્ડવિચ છે। તો ત્યારબાદ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને 50,000 દંડની માંગણી કરવામાં આવે છે। ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે। તો ઓનલાઈન ફૂડ મંગાવતા આ પ્રકારનો કડવો અનુભવ ગ્રાહકને થયો છે। ગ્રાહકે જે મંગાવ્યું હતું તેના કરતાં જે તેને ડિલિવર થયું તે કંઈ અલગ જ નીકળ્યું। વેજ સેન્ડવિચ ગ્રાહકે મંગાવી હતી, પરંતુ વેજ સેન્ડવિચની જગ્યાએ નોનવેજ સેન્ડવિચ ગ્રાહકને પ્રાપ્ત થઈ। એટલે સેન્ડવિચ શંકાસ્પદ લાગતા ગ્રાહકે તે સેન્ડવિચને ચાખી અને ત્યારબાદ તેઓને ખબર પડી કે આ વેજ સેન્ડવિચ નથી, પરંતુ નોનવેજ સેન્ડવિચ છે। તો ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે, ત્યારે શંકાસ્પદ સેન્ડવિચ ચાખ્યા બાદ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને 50,000 દંડની માંગણી પણ કરવામાં આવી છે। તો ઝોમેટો પર ઓનલાઈન ફૂડ મંગાવવામાં આવ્યું હતું। ઝોમેટો પર ઓનલાઈન સેન્ડવિચ ગ્રાહકે મંગાવી હતી, ત્યારે ગ્રાહકને આ પ્રકારનો કડવો અનુભવ થયો છે। વેજ સેન્ડવિચની જગ્યાએ ગ્રાહકને નોનવેજ સેન્ડવિચ પ્રાપ્ત થઈ છે, ત્યારે સેન્ડવિચ શંકાસ્પદ લાગતા ગ્રાહકે આ સેન્ડવિચ ચાખી હતી અને ત્યારબાદ ખબર પડી હતી કે આ વેજ સેન્ડવિચ નથી, પરંતુ નોનવેજ સેન્ડવિચ છે। આ બાબતની જાણ થતાં ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી અને આ સાથે 50,000 દંડની માંગણી પણ કરી છે। ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો યુવતીએ આક્ષેપ લગાવ્યો છે। તો હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 50,000 દંડની રકમની માંગણી કરવામાં આવે છે।